પારડી વલ્લભાશ્રમ પાસેથી ફોગ પરફ્યુમની આડમાં દારૂની હેરાફેરી એલસીબીએ ઝડપી પાડી 34.74 લાખનો મુદ્દામાલ ઝડપ્યો। પારડી હાઈવેથી ટેમ્પોમાં ફોગ બોડી સ્પ્રેના 600 બોક્સ નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો। યુપીના ચાલકની ધરપકડ। બુધવારના 2.5 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પારડી વિસ્તારમાં નેશનલ હાઈવે પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી પરફ્યુમની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 34,74,102ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે। મળતી વિગત મુજબ વલસાડ એલસીબીની ટીમ પારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દમણથી એક મરૂન કલરનો ટાટા ટેમ્પો નંબર GJ15AX 3211માં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાનો છે। બાતમીના આધારે પોલીસે વલ્લભાશ્રમ સ્કૂલ સામે હાઈવેના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી, ત્યારે ટેમ્પોમાં ફોગ કંપનીના બોડી સ્પ્રેના 600 બોક્સ જેની કિંમત 26,07,422 મળી આવ્યા હતા। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ પરફ્યુમના બોક્સની નીચે છુપાવેલા વિદેશી દારૂ અને બિયરની 1068 નંગ બોટલ જેની કિંમત 3,61,680 મળી આવી હતી। પોલીસે ટેમ્પો, મોબાઈલ અને પરફ્યુમ સહિત કુલ 34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા ચાલક જયપ્રકાશ ધરમપાલ ગૌતમ રહે ઉત્તર પ્રદેશની પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો દમણના ગણેશ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તેને ગાંધીનગરના કલોલ ખાતે પહોંચાડવાનો હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દમણના ગણેશ નામના શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।